આણંદની પાળજ બેઠક પર ભાજપની જીત થઈ છે। ભાજપનો ઉમેદવાર સુમિત્રા પટેલનો 5000થી વધુ મતોથી વિજય થયો। ભાજપની જીતથી જિલ્લા પંચાયતના પ્રમુખ પદનો વિવાદ પણ ઉકેલાશે। કોંગ્રેસના પ્રમુખ પદ મેળવવાના સપના પર હવે પાણી ફરી વળ્યું છે। 5000થી વધુ મતોથી ભાજપની જીત થઈ છે, જ્યાં પાળજ બેઠક પર ભાજપની વધુ એક જીત નોંધાઈ છે। હવે ભાજપની જીત પછી જિલ્લા પંચાયતના પ્રમુખ પદનો વિવાદ પણ જે હતો તે હવે ઉકેલાશે। જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી સુમિત્રાબેન પટેલનો વિજય એટલે આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વ, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ અને આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના આ વિસ્તારના કાર્યકર્તાઓનો વિજય છે। કાર્યકર્તાઓની સૂઝબૂઝ અને ભારતીય જનતા પાર્ટી તરફેણમાં પ્રજાજનોનો ચુકાદો 5717 જેવા મોટા માર્જિનથી આ જિલ્લા પંચાયતની સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા।